જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવર વિદેશી પક્ષીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. જૂનાગઢના નવનિર્મિત નરસિંહ મહેતા સરોવર ખાતે દેશ વિદેશના 111 જેટલા વિવિધ પ્રજાતિના પક્ષીઓનું આગમન નોંધાયું છે. પક્ષીઓના કલરવથી સરોવર જીવંત બન્યું છે અને હવે આ સ્થળ પક્ષી પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ વિશેષ અભ્યાસ અને સર્વે જાણીતા પક્ષી વિશેષજ્ઞ તથા સંશોધક ડોક્ટર વિભાકર જાની દ્વારા કરવામાં આવ્યો છે. ડોક્ટર જાની સૌરાષ્ટ્ર વિસ્તારમાં પક્ષીઓના સંરક્ષણ અને અભ્યાસ માટે જાણીતા છે. તેઓ જૂનાગઢ આસપાસના જળચર પક્ષીઓની વિવિધતા વિષય પર પીએચડી પૂર્ણ કરી છે અને વર્ષોથી વિવિધ સરોવર તથા વેટલેન્ડ વિસ્તારોમાં પક્ષીઓનું સંશોધન કરી રહ્યા છે. સાયબેરિયાથી જૂનાગઢ સુધીનો પ્રવાસ શિયાળાની ઋતુ દરમિયાન હજારો કિલોમીટર દૂરથી આવતા પ્રવાસી પક્ષીઓ નરસિંહ મહેતા સરોવરમાં આશરો લઈ રહ્યા છે. ખાસ કરીને ચૈતી બતક જેવી દુર્લભ પ્રજાતિ અહીં જોવા મળી રહી છે કે જે આશરે 7,000 કિલોમીટરનો પ્રવાસ કરીને આવે છે. પેલિકન બન્યા મુજબ આકર્ષણ સરોવરમાં પેલિકન જેવા વિશાળ પક્ષીઓ પણ જોવા મળી રહ્યા છે કે જે 10,000 ફૂટથી વધુ ઊંચાઈએ ઉડાન ભરવાની ક્ષમતા ધરાવે છે. તેમની હાજરી લોકો માટે વિશેષ આકર્ષણ બની છે. ડોક્ટર વિભાકર જાનીનું માનવું છે કે સરોવર અને વેટલેન્ડ વિસ્તારોનું સંરક્ષણ કરવાથી પક્ષીઓની વિવિધતા જળવાઈ રહેશે અને આવનારી પેઢીને કુદરતની અમૂલ્ય ભેટ મળી રહેશે. નરસિંહ મહેતા સરોવરમાં ઘણા બધા પક્ષીઓ વર્ષના જુદા જુદા સમયગાળા દરમિયાન આવતા જોવા મળે છે અને અત્યાર સુધીમાં મેં પોતે 85 જેટલી સ્પીસીસ રેકોર્ડ કરેલી છે. રફ એક એવું પક્ષી છે કે જે ઠંડા પ્રદેશો ઉપર નોર્ધન રિજિયનમાંથી આવે શિયાળો ગાળવા માટે અહીંયા. ગડવાલને પણ અહીંયા નોંધેલા છે. પછી કોમન પોચાર્ડ પણ વર્ષોથી પેલિકન કાયમી ધોરણે વસવાટ કરતા થઈ ગયા છે. પબ્લિકમાં પણ પક્ષીઓ વિશે અવેરનેસ જાગે. નરસિંહ મહેતા સરોવરની ઇકોલોજી કેવી છે એના વિશે પણ લોકોને ખ્યાલ આવતો થાય અને ખાસ કરીને પક્ષીઓ, તળાવ અને પ્રકૃતિ આ વિશે લોકોમાં રસ જાગશે તો એનું કન્ઝર્વેશન સરળતાથી થઈ શકશે. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર
9903 04400. હિરેનભાઈ સોની.